હું બૃહદ મુંબઈ ગુજરાતી સમાજનો પ્રમુખ હેમરાજ શાહ બોલું છું. એટલા મુંબઈના ગુજરાતીઓ છે એમને અપીલ કરું છું કે આપ વોટ આપવા નીકળો. આપણા ગુજરાતીઓમાં એક લોકોને એક છાપ એવી છે, ગુજરાતીઓ વોટ આપવા નીકળતા નથી. એ મેણું આપણે ભાંગવું જોઈએ અને આપણે વેકેશન હોય કે જે કંઈ હોય, રજા હોય, એ બધું છોડીને આપણે આપણો હક બજાવવો જોઈએ. આપણે વોટ આપવા નીકળવું જોઈએ અને વોટ પણ એવા લોકોને આપો કે જે ગુંડા ન હોય, જેના પર કેસ ન હોય, જે ક્રિમિનલ ન હોય, એવા સારા લોકોને આપ ફૂટી મોકલો. મારી દ્રષ્ટિએ હું જો અંગત રીતે માનું છું કે મુરલી દેવડા જે આપણા છે, એના સન છે મિલિંદ દેવડા, એને આપ વોટ આપો. અને છોકરો સારું મહેનત કરે છે, ભણેલો છે, MBA થયેલો છે અને આપણને ઉપયોગી થશે ગુજરાતી સમાજને. તો આપણે એવા વ્યક્તિને સપોર્ટ કરવો જોઈએ કે જે લોકો ગુજરાતી સમાજને ઉપયોગી થાય, એવી વ્યક્તિને આપણે વોટ આપવો જોઈએ. અને અત્યારે મારા હિસાબે એ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને RPIનો ઉમેદવાર છે. અને મહારાષ્ટ્રમાં સત્તા છે અને સત્તા જોડે આપણે વેપારીઓ હંમેશા રહીએ છીએ અને એ દ્રષ્ટિએ પણ આપણે મિલિંદ દેવડાને વોટ આપવો જોઈએ. અને આપ જરૂરથી 30 તારીખે સમય કાઢીને વોટ આપવા જજો અને સારા ઉમેદવારને જીતાડજો. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વોટિંગનો સમય છે. 30 તારીખે આપ જરૂરથી વોટ આપવા નીકળજો.